સદગુરુ મહારાજની જય. હવે ગુરુ મહારાજ બોલો બોલો. કઈ તમારા અનુભવની વાણી હોય તો બરાબર. એની વિશે કઈક ચર્ચા કરો. કાંઈ વાંધો નહીં. મેં તો જો કે અનુભવ વાણીઓ મૂકી છે મારે જેવો અનુભવ થયો એ વાણી મૂકી દીધી. હા, એટલે મેં મારી વાણીમાં એવું લખ્યું છે કે ગુરુ ગમ વિનાનો ગાય એને વાણી નો સમજાય. નો સમજાય. જો ભાઈ આ હા, ગુરુ ગમ વિનાનો ગાય ગાય. ભક્તિ કરે પણ કે ભેદ નો જાણે હા, એ અંતે અથડાય. અથડાય. આવા નરને ઓછું સૂજે પછી ખાડામાં ખબકાય. હા, જો ગુરુ ગમ વિનાનો ગાય. ગાય. ગુરુ તો તમને કહો 100 શિષ્ય કર્યા હોય 500 કર્યા હોય પણ બધાને સમજાય એ હરખી જ આપી હોય. કોઈને ઓછી વધુ ન આપે. ગુરુ મહારાજ ને શિષ્ય બધા હરખા જ હોય. હરખા જ હોય અને બધાને સમજણ હરખી જ આપે. પણ આમાં થાય છે ક્યાં ભૂલા ક્યાં પડ્યા છે કે અત્યારના ગુરુ જાજો ભાગ નામે જઈને ઉભા મૂકી દે છે. બરોબર. એને ઘાટ છોડાવતા નથી. ઘાટ નથી છોડાવતા એટલે એને પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. એટલે વિચારા તમને કહું એ નામમાં દોડ્યા રાખે. કે ઘણા તો એવું કે મૂર્તિ કોઈ પૂજા કરવી મૂર્તિ એવું નામ નથી. એટલે ભાઈ નામ છે પણ એ નામ તને નક્કી નથી. તો તારું નામ છે આ જગતમાં ઘણા નામ છે પણ એ નામ તને વાત નથી. આ તો નામ ગુપ્ત છે. આદિ નામ ગુપ્ત છે. આને જ કોક સંત વિરલા જાણે અને ઈવડા એ નામને નક્કી કરવાનું છે. એટલે મેં મારી એક વાણી કીધું છે કે નામને નક્કી કરો ભાઈ નકર આ વેળા જશે ભાઈ. એમ નામ નક્કી કરવાનું છે પણ કયું નામ એ સમજવાની જરૂર છે ને એ ગુરુ મહારાજ ને પૂછવાની છે કે આવડો નામ અમને નક્કી કરાવો. પછી બીજી કડીમાં મેં શું કીધું છે ગુરુ વિના ગમ નહીં પડે ભલે વાંચે વેદ પુરાણ. ગુરુ વિના ગમ નથી પડવાની. કદાચ વેદ 100 શાસ્ત્ર 18 પુરાણ 52 ઉપનિષદો બધા મોઢા કરી લે, ગીતા મોઢા કરી લે, મહાભારત મોઢા કરી લે, ભાગવત મોઢા કરી લે, પણ જ્યાં લગી ગુરુ નું પદ નથી મળ્યું ત્યાં લગી વાંચવાનું રે. ખોલી નો કે વાંચે વાંચા રાખે એમ ખોલે નહીં. ખોલે ક્યારે કે કોઈ એવા સમર્થ સદગુરુ જો મળી જાય અને જેમ છે એમ સમજાઈ જાય તો એ ખોલી શકે. બાકી ખોલી શકતા નથી. એટલે મેં મારી વાણીમાં એવું લખ્યું છે કે ગુરુ ગમ વિના ખબર નહીં પડે ભલે વાંચે 4 વેદ કે પુરાણ 100 શાસ્ત્રો કે મોઢે કરે. શું કરે 100 શાસ્ત્ર મોઢે કરી લે પણ અંતે ભ્રાંતમાં ભટકાય. આ ગુરુ ગમ વિનાનો ગાય. પછી ત્રીજી કડીમાં શું કીધું છે ગુરુ પુરુષોત્તમ પૂરા મળ્યા ભાવથી લાગ્યો પાય. ગુરુ પુરુષોત્તમ પૂરા મળ્યા ભાવથી લાગ્યો પાય. સમદ્રષ્ટિમાં સરખાયું નાનું મોટું નહીં જરાય. જો ગુરુ ગમ વિના ના ગાય. ગુરુ ગમ વિના ના ગાય એને વાણી નહીં સમજાય. જો ગુરુ ગમ વિના ગાય. ગુરુ પુરુષોત્તમ બોલ્યા ભાવથી ઉભરાય. જો ગુરુ પુરુષોત્તમ બોલ્યા પછી ભાવથી ઉભરાય.
હું ને મારું હૃદય નહીં, પછી આ બધી ખોટી કલ્પનાઓ જાય જાય કે મારું એવું કાંઈ ન રહે, કાંઈ નો રહે, હું સૌ એવું ન રહે, પછી મારું શું રહે? નો રહે, કોઈ નથી. નથી, હું પણ હું મટી જાય પછી ત્યાં તમને કહું મારું એવું શું રહે? કાંઈ કાંઈ ન નો રહે, રહે. પછી કે આ બધી ખોટી કલ્પનાઓ જાય. જાય, જો ગુરુ ગમે નો ગાય જાય, એને વાણી નો સમજાય. આવી જ રીતે આપણને રામદેવજી મહારાજે બહુ સારી વાણી કીધી છે કે હરજીને કીધું કે હે હરજી, જો કે ભક્તિ કરવી હોય તો પેલા અગમ ભેદ જાણો, કામના બીજને વાળો, આત્માને ઓળખીને પછી આ દેહ ભાવ છે ને મટાડી દો. મટાડો. હવે જયારે દેહ ભાવ મટે ત્યાં હું પણ ન રહે, ત્યાં પછી હું નીકળી જાય, અને હું પણ રહેતા ભક્તિ થાય નહીં, નો થાય, કોઈથી નથી થઈ, નો થાય. એટલે જો ભક્તિ કરવી હોય તો આમાં હું પણ છે મટાડી દેવું પડે. એટલે રામદેવજી મહારાજે કીધું કે પૂછો પુરા પંડિત ને, પૂછો સિદ્ધ સંન્યાસી ને, આમાં નિજ નો ગુરુ કોણ? બરોબર. હવે નિજ કેતો પોતે, હા હા, પોતે જ પોતાનો ગુરુ થઈ શકે છે. અને પોતે જયારે પોતાનો મનને સમજાવી દે તો જ એને નક્કી થાય, તો આ વાત બધી રોશે એટલે ગળા ઉતરી જાય, નક્કી થઈ જાય. એટલા માટે રામદેવજી મહારાજે કીધું પૂછો પુરા પંડિત ને, પૂછો સિદ્ધ સંન્યાસી ને, આમાં નિજના ગુરુ કોણ? કોણ છે? તો સિદ્ધ સંન્યાસી એવું કોણ? સિદ્ધ સંન્યાસી કોને કહેવાય? કે નામ રૂપ જીવ ઈશ્વર ને માયા, આ સ્વયની જેને સાધ હોય, સ્વયનો જેને ભેદ જાણ્યો છે, બોલતા આવડી જાય એમ નહીં કે નામ રૂપ ને ગુણ જીવ ઈશ્વર ને માયા, મને ગાદી સમજાઈ ગઈ, એમ નહીં સમજાય એવું. પણ એનો ભેદ શું છે? આ ભેદ જે જાણે એને સિદ્ધ પુરુષ કહેવાય. પછી કે તો પૂર્વ પંડિત કોને કેવો? પૂર્વ પંડિત જે સંતોની વાણીઓ છે આપણા ભારત દેશની અંદર, જેટલા પુસ્તકો છે, જેટલી વાણીઓ છે, જેટલા ગ્રંથો છે, આમાંથી કોઈ પણ માંથી પ્રશ્ન લાવી અને જે પૂછે અને એનો ન્યાયના જવાબ આપે, ઈસી મિનિટે આપે, એ એવું ન કે કાલ હું આપીશ પંચી પુરાણમાં પૂછીને ત્યાં વાંચીને પછી કહીશ, એવું એ ન કે, એ તરત જ્ઞાનના જવાબ આપે, એને પૂર્વ પંડિત કહેવાય. બરોબર. કારણ કે પૂર્વ પંડિત બાકી બીજે ક્યાંય ગોતવા જે જડે એવું નથી. આને જ પૂરા પંડિત અત્યારના સંતો છે, ઘણા છે, જેમ છે એમ. અમારે મારા શિષ્ય કોસલરામ મહારાજ, પૂછો કોઈ પણ શબ્દ ગમે ત્યાંથી લાવીને પૂછો, તરત જ્ઞાનો કોઈ ગીત હોય, લોકગીત હોય, કવિતા હોય, ભજન હોય, કોઈ પણ વાણી હોય, એમાંથી શબ્દ લાવીને પૂછો એટલે અમારા કોસલ મહારાજ જેમ છે એમ તરત જવાબ આપશે. એટલા માટે રામદેવજી મહારાજે બીજી કડીમાં એવું કીધું છે કે સાર માયલી ધાર કોણ? ધાર માયલી ધીરજ કોણ? આ ધીરજ તમે માળા ફેરવો, આવા અજંપા કોણ? તો સાર છે એ સદગુરુ મહારાજ નો શબ્દ છે. કારણ કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકી ગયા મુનિજન પંડિતા, એનો વેદ નો પામે પાર. આવા સદગુરુ મહારાજ ના શબ્દ છે. અને જો એ શબ્દ માંથી શબ્દ નીકળે અને એની ધાર બંધાય તો એ સાર મારી ધાર છે. અને જો એ સમજાઈ જાય ધાર અને એ શબ્દ સમજાઈ જાય તો ધીરજ પછી લેવા ન જવી પડે, એ ક્યાંય વેસાતી નથી મળતી, ધીરજ ઓટોમેટિક આવી જાય. અને ધીરજ આવ્યા પછી એને જાપ જપવા ન પડે, અજંપા જાપ ચાલુ જ છે અને ચાલુ જ રહેશે. પણ જયારે સમજાય તારે. બોલો સદગુરુ મહારાજની જય.